ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે હું ચા બનાવું છું। 9 વાગી ગયા છે। દેવિક માટે ઢોકળા બનાવવા મૂકી દીધા છે। યુગ માટે તો હજુ બનાવવાનું બાકી છે। મોડું થઈ ગયું છે। આજે 9 વાગી ગયા તો એ મારા ઠેકાણા નથી। આજે દેવિકને 4:30 ઉઠાડ્યો વાંચવા માટે। તે પાછો વારે ઘડીએ કેવા આવે કે મને ઊંઘ આવે છે તો ઊંઘી જાઉં, પાછો કે હું વાંચું છું, એમ જ કર્યા કરતો હતો। આજે પછી ઉઠવાનું બહુ લેટ થઈ ગયું છે એટલે પછી મોડું થઈ ગયું। યુગ માટે તો હજુ હું બનાવું છું, હમણાં ચાલશે, મોડું થાય તો કંઈ। યુગ ચાલ આવી જા, ચા બની ગઈ। લેની ગુડ આ થઈ મોર્નિંગ। ગયું। ચાલ બેસી જા ફટાફટ। બેસી જા, ઢોકળા લઈ આજે જાય તો યુગની ક્રાફ્ટની પરીક્ષા છે। હે લઈ જા ને ઢોકળા। કેમ ની ભાવે? મસ્ત લાગે ચટણી સાથે। લઈ જા ને। આ લસણની ચટણી બી બનાવી છે। એની ખાય એમ, જે દેવિક ખાય ને તે યુગ ની ખાય, ને યુગ ખાય તો દેવિક દેવિકની ખાય, બંનેનું અલગ અલગ જ હોય। તો ચાલો ચાલ આ ચા બેસી પી જા, લો। ચા પી લો ફટાફટ। હા અમારા યુગને ફણગાવેલા મગ ખાવા છે, પણ અત્યારે બોડશું ને તો 2 દિવસ લાગશે। તો સ્કૂલ બાજુ બેસે છે ને ત્યાંથી લઈ આવશું સાંજે, હે ને? પછી એને કાલે લેવા જઈશ ત્યારે લેતી આવીશ। હા, સવારે પછી ટિફિનમાં લઈ જજો। યુગ માટે ડુંગળી બટાકાનું શાક બની ગયું। આ બાજુ દેવિક માટે ઢોકળા વઘારી દીધા। રોટલી બની ગઈ। રોટલી અમે તેલવાળી જ ખાઈએ, ઘીવાળું અમે કોઈ નહીં ખાય। આમે જુવાર દળનું દળવાની છે એટલે જુવારે કરું છું। જો દાદર જુવાર છે, અમારે ગયા વર્ષે બનાવી હતી, આ વર્ષે તો નહીં બનાવી ખેતરમાં, ગયા વર્ષની છે। રોટલાનો લોટ પૂરો થઈ ગયો છે એટલે હું હવે અહીંયા દળાવી દઈશ। ઘરેથી લઈ આવું દર વખત, એટલે મેં કાઢી છે હમણાં। આજે તમારે યુગને 2 બોટલ પાણી આપવું પડશે, બહુ ગરમી લાગે એટલે। કાલે કે મારી બોટલનું પાણી થોડીક વારમાં જ પતી ગયું હતું એમ કહેતો હતો, એટલે 2 આપું છું આજે। ગરમી લાગે એટલી વધી ગયેલી છે ગરમી, એટલે પછી 2 બોટલ આપી દઈશ। અત્યારથી વાસણનો ઢગલો થઈ ગયો છે। હજુ તો રાંધવાનું બાકી। અમારે આ રીંગણ બનાવવાનું છે, ફ્રાય કરવાનું છે। મસ્ત લાગે ને આ ફ્રાય કરેલું એટલે। ચાલો તૈયાર થઈ ગયા છે। હવે યુગને સ્કૂલે મૂકી આવું અને હું પણ કોલેજ જાઉં છું। કામ પૈસું છે ને તારું? ના રે ના, વાર લાગશે હજુ। આ જો જેવો કેમેરો ચાલુ કર્યો ને તો ફટાફટ તૈયાર થઈ ગયો। એમ ત્યારે છે ને રમ્યા કરે એમ કે રમતો હતો ને હમણાં જ। ચાલો બસ થઈ જા। બેસ્ટ ઓફ લક। શું થયું દેવિક? દેવિકનું ટેબલ જ તૂટી ગયું। એ તો ફેવિકિકથી ચિપકાવી દે, પછી નવું લઈ આવશું બીજું। ઓકે હે? આ લેપટોપ ફરકું મૂકની, આમ થોડુંક આમથી ગાદલું રાખતો। આ પણ ફેરવી આપ સોફો, એમ કે તો સોફો ફેરવવા ગયા તેમાં ઉપર જ પડ્યું, ટેબલ જ તૂટી ગઈ। દેવિક મને ખીજવાય છે, તું એ તોડી નાખ્યો એમ કરે। ચાલ વાંચજે તું, મેં ઉપર પાણી નાખીને આવું કુંડાઓમાં। આંટી નથી એટલે હું ફૂલ છોડમાં પાણી નાખવા આવું છું। અડધા તો બી મરી ગયા છે, ખબર નહીં હતી એ બહાર ગયા છે તે, એટલે આવા છે। ફૂલ છોડમાં પાણી નાખવા આવી, તેમજ હું ધાબા પર આવી છે। કેવો તાપ લાગે ઉપર તો બહુ જ। હા, પેલો આંબો દેખાય છે ને, એમાં પહેલાં મોર આવ્યો હતો ને, એ હાવ ઝાકળ જેવું આવ્યું હતું ને તો કાળો પડી ગયો હતો। અડધી કેરી લાગી ગઈ હતી પણ થોડોક મોર કાળો પડી ગયો હતો। એમાં જો પાછો નવો મોર આવ્યો, કેવું કહેવાય। આજે ઢોકળા ખમણ જેવા બનાવ્યા છે, પણ એટલા મસ્ત લાગે છે ને। દેવિકને આપી દઉં ખાવા હવે, હાલે। ચાખી જો પછી કેજે કેવા લાગે તે। ચાખની કેવા છે બોલ તો ખરો, સાચું। આજે ખમણ જેવા બનાવ્યા છે, એમ એક જ ડીશ બનાવીને તો હતું તે બધું જ ખીરું નાખી દીધેલું। એક ટેબલ તૂટી ગઈ, સોરી હા કે। તે એક મને ખીજવાય છે, મારી ટેબલ તોડી નાખી એમ કરે।
રીંગણ બની ગયા છે, ફ્રાય કર્યા છે આજે રીંગણ, સરસ બન્યા છે. દૈવિક જમવા ચાલ, અને ઢોકળા પછી વાંચજે. ચાલો અમે જમવા બેસી ગયા છે. હવે તો જમવામાં રીંગણ ફ્રાય કર્યા છે, મસ્ત લાગે છે. મેં તો ખાઈ લીધી એક રોટલી. હારા બન્યા છે. બટાકા, ભાત, કઢી, ઢોકળા, રોટલી કેટલુંક બનાવે એમ તું? જે હોય એ બનાવી જ દેવાનું, પછી બગડી જાય એમ જ ફ્રીજમાં પડ્યું એના કરતાં એને બનાવી જ દેવાનું એમ. ઘરેથી દહીં લઈ આવ્યા છે એટલે હવે રોજ કઢી બને પૂરું છે. થયું આજે, પૂરું થઈ ગયું, આજે પૂરું. પણ મજા આવે કઢી આજે ખાવાની. શનિવારે જઈશ તો લેતી આવીશ. હમ. એવું જ ખાવાનું એમ મસ્ત. રીંગણ મસ્ત બન્યા છે. એવા ફ્રાય કરેલા હારા લાગે એમ. મેં તો એક રોટલી ખાઈ બી લીધી. દેવ ચાખી જો ની. મસ્ત લાગે છે. હોસ્પિટલમાં હોય ને તો જ દેવ ખાય. હમ. ઘરે આવીને એનું પાછું એવું જ થઈ જાય. એને કોણ ચાખી તો જો, મસ્ત લાગે રીંગણ. ના એને નહીં કેવું એમ ખાય. એને તો ઢોકળા બનાવ્યા એટલે ખાઈ લીધા હા, ઢોકળા. ઢોકળા જ ખાધા એમ, બીજું કઈ નહીં ખાધું. ચાલો જામ છું. હારું જવું જ છે. હા દૈવિક વાંચ જાઓ ને. હા ચાલ જામ, બાય. બાય. તો અત્યારે કોલેજથી આવી ગયો છું. યુગ, હા, આજે ક્રાફ્ટમાં શું બનાવ્યું? મેં ઘૂઘરો બનાવ્યો. ક્યાં છે બતા? હા, મસ્ત ઘૂઘરો બનાવ્યો. માચીસમાંથી બનાવ્યું? હા, વાગે કે ઘૂઘરો? હા, અવાજ બી આવે છે જો અંદરથી. અને બીજું શું બનાવ્યું ઘૂઘરો તું? બનાવ્યો. બીજું માળા. માળા એમ ને? 2 વસ્તુ બનાવવાની હતી. વેરી ગુડ. આજે યુગ માટે વૈડા લઈ આવ્યા અમે. કાલે 11 વાગે કહેતો હતો કે મારે ફણગાવેલા મગ ને ચણા લઈ જવું છે, તો પણ રાતે કોણ પછી બનાવે? લે આવા છે. તો આજે તો એની મમ્મી લઈ આવી. કાલે સવારે લઈ જવાનો કે રાતે કાલે ખાવું છે? ટિફિનમાં લઈ જશે. સવારે ટિફિનમાં ને? લઈ જવાનો કે પછી હમણાં ખાવું છે? ટિફિનમાં. હા, સારું. આને બહુ મસ્તી ચડી છે. અહીંયા આવ. કાલે પેપર છે ને. એની ટેબલ બની ગઈ. બની ગઈ. કેટલી વાર ટૂટી, કેટલી આ વાર, કદાચ ચોથી વાર હમાયરી મેં. પણ એ થઈ જાય એટલે વાંધો નહીં. ફેવિકિક ચાલે થી ત્યાં જોડાઈ સુધી જાય. ચલાવવાનું હોય કે હું નવું લયા કરે કે. ચાલો ચાલો જલ્દી. અત્યારે જમવાનું બનાવતો હતો તો જોયું તો ટામેટા જ નહીં હતા. તો હવે ટામેટા લેવા માટે જઈએ છે. તો આ દૈવિક બી તૈયાર થઈ ગયો. એને માઇન્ડ ફ્રેશ કરવું છે એટલે ચાલ જલ્દી. ચાલો ચાલો. આજે તો એક્ટિવા પર 4 જણ બેસીને જઈએ છે, જેમ તેમ બેઠા છે. દેવિક બી તૈયાર થયો એટલે હે શું થયું હે? આવી ગયું? સારું ચાલ 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 ચલાય છે ને તો ઉચકી લે. ઉઠાણ પકડી પકડીને ચાલે છે. સારું ચાલ. ટામેટા લેવા તો ચારે બાજુ ફરે છે. એક રાઉન્ડ તો મારીને આવી તો નહીં ગઈમાં, હવે પાછી જાય છે શોર્ટકટમાંથી. જો ચાલો આજે તો તળાવની ચારે બાજુ ફરીએ. શાકભાજી લઈ લીધી, હવે ગોળ ગોળ ફરીએ છે તળાવ ચારે બાજુ, પછી જઈએ. યુગ, આ બાજુ કેટલું જંગલ છે. જો ને દીપડો ને એવા રહેતા જ હશે આ બાજુ. અરે જ આપણી તરફ તાકીને આવે છે. યુગ હા, બતક તો હજુ તરતી જ છે જો ની. હા, તો માર્કેટથી આવી ગયા અને ડાયરેક્ટ યુગની મમ્મી તો સિંગ શેકવા જ લાગી ગઈ. સિંગ ખાઈ લઈએ ને પેલા. માર્કેટમાં મળી તો લઈ જ લીધી કે. લીલી સિંગ બહુ ભાવે મને, પાછી શેકેલી બી નહીં ભાવે મને. છે ને એમ જ ખાવાનું ગમે એટલે. માર્કેટમાંથી તો આજે ખાલી ટામેટા લીધા, લીંબુ લીધા અને કાકડી ને ભીંડા. લીંબુ તો બહુ મોંઘા છે કે. 50 રૂપિયાના 250. હવે ગરમી લાગે એટલે બધાને શરબત જોઈએ ને એટલે મોંઘા થઈ ગયા. સીઝન કેમ? પ્રમાણે ભાવ છે. હા, બહુ સસ્તા હતા. 20ના 500 ને એવા મળતા હતા. દેવિકને પાછો લીંબુ જોઈએ જ, કંઈ બી શાક હોય ને એમાં નાખીને ખાઈએ એટલે લાવવું જ પડે. પપ્પા મારે ગીત ગાવાનું છે. હું ગીત ગાવાનું છે, દેશભક્તિ ગીત. દેશભક્તિ ગીત. સારું, હમણાં આપણે મોડે કરી દઈએ. હા ને, હા, જા આગળ હું આવું. પ્રેક્ટિસ કર. ચાલો અમે 2 જણ તો સિંગ ખાવા માટે બેસી ગયા છે. દૈવિક નથી ખાતો, અમારી યુગને તો બહુ ભાવે એટલે અમે 2 જણ બેસી ગયા છે સિંગ ખાવા. જો આ સિંગ બની ગઈ છે.
યુગ તને બહુ ભાવે? હા કાલે તારે પીટીની એક્ઝામ છે ને, હા એમાં શું કરવાનું છે? એમાં ગીત ગાવાનું પછી એ દાવ કરવાના ને તે બધું. એટલે દેશભક્તિનું ગીત ગાવાનું છે. હા તું કયું ગાવાનું? મેં નન્ના મુન્ના રાહી. આવડે છે? હા ગાય બતાડતો. नन्ना मुन्ना राही हूँ देश का सिपाही हूँ बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद रास्ते में चलूँगा ना डर डर के चाहे मुझे जीना पड़े मर मर के मंजिल से पहले ना रूंगा कहीं दम आगे ही आगे बढ़ाऊंगा कदम दाएं बाएं धम. અરે મસ્ત ગાયો તને. ક્યારે મોડે કર્યું તું એ? મેં ક્યારનું મોડે કર્યું. હે, મોબાઈલમાં જોઈને મોડે કર્યું? હા પછી બીજું કયું ગીત ગાશે? બીજું વિજય વિશ્વ. આવડે? હા હા ગાય બતાવતો. विजय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा सदा शक्ति बरसाने वाला प्रेम सुधा बरसाने वाला वीरों को हरसाने वाला मातृभूमि का तन मन सा. વેરી ગુડ. કેટલા માર્કની એક્ઝામ છે? 50. 50 માર્કની. મૌખિક એક્ઝામ કે? યુગ 11 વાગી ગયા, ઊંઘ નથી આવતી? ના કાલની કેવી તૈયારી પીટીની? કાલે મસ્ત. 50માંથી 50 આવશે ને? હા આજે તો અમારા દૈવિકને આગળ પથારી કરી છે, આગળના રૂમમાં ઊંઘવાનો છે. એને અંદર બહુ ગરમી લાગે એટલે. ગરમી લાગે ને એમ કે પપ્પા 4 વાગે ઉઠાડે ને તો મારું પેપર સારું છે. મેં નહીં ઉઠવાના, તું ઉઠ જા આજે. પપ્પાની જવાબદારી છે કે યુગ પપ્પા તું ઉઠશે ઉઠ ને? જા આજે. ના મેં નહીં ઉઠી. કોણ ઉઠશે યુગ? મમ્મી ઉઠશે ને? હે પપ્પા સારું, ચાલ હું જ ઉઠીશ બસ. તો હવે સવારે વહેલું ઉઠવાનું છે 4 વાગે. તો આજના વ્લોગને હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.